નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરના આજુબાજુના જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ અને ભયંકર વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ કારણે જે મીઠાનું અગર છે, કચ્છનું નાનું રણ છે, જે હળવદ, ધાંગધ્રા, ખારાગોડા, ઝીંઝુવાડાથી લઈ અને બનાસકાંઠા સુધીના વિસ્તારની અંદર ફેલાયેલું છે. એમાં હજારોની સંખ્યાની અંદર અગરિયાઓનું મીઠું જે લગભગ હવે પાકી ચૂક્યું હતું અને માત્ર ને માત્ર હવે નથી ટ્રાન્સપોર્ટ કરીને બજારોમાં મોકલવાની તૈયારી થઈ રહી હતી. એવા પરિસ્થિતિની અંદર જે વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થઈને સાથે સાથે કમોસમી વરસાદ થયો એના કારણે લાખો ટન મીઠું, પકવેલું મીઠું એ અત્યારે ખરાબ થઈ ગયું છે અને અગરિયાઓ ખૂબ જ ભયંકર મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ ચૂક્યા છે. સાથે સાથે આ વિસ્તારના તમામ ખેડૂતોનો પાક પણ જે પ્રકારે તૈયાર હતો અને લણવાની પરિસ્થિતિમાં હતો, એવી પરિસ્થિતિની અંદર આ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને પણ પારાવાર નુકસાન કર્યું છે. માની સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કચ્છના નાના રણની અંદર અનેક ખેડૂતોના ખેતરની અંદર એ સર્વે કરી અને તાત્કાલિક એક રાહત પેકેજ જાહેર કરી અગરિયાઓ અને ખેડૂતોને વહારે આવવાની સરકારને જરૂર છે. બધા જ ખેડૂતો અને અગરિયાઓની સાથે મારી સંવેદનાઓ જોડાયેલી છે. સૌને મારા નમસ્કાર, પ્રણામ.